દર્શક પર સામે આવી છે એના પર નજર કરી લઈએ તો કઈ ખબર છે સૌથી મહત્વપૂર્ણ ગાંધીનગરમાં ઇમ્પેક્ટ ફીમાં સમય મર્યાદા વધારાઈ છે। ઇમ્પેક્ટ ફીને લઈને બિલ્ડરો જે પણ લોકો જે છે એ રસ્તા પર ઉતર્યા હતા 6 મહિનાના સમયનો વધારો કરી દેવાયો છે। આવતીકાલે ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા પૂર્ણ થઈ હતી એ પહેલા 6 મહિનાનો સમય વધારો કરી દેવાયો છે। આવતીકાલે ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી હતી અને 6 મહિના આપવામાં આવ્યા છે। ખૂબ જ પેચીદો મામલો છે અને ઇમ્પેક્ટ ફીના કાયદાની સમય મર્યાદા 6 મહિના સુધી વધારી દેવામાં આવી છે। એક મોટી ખબર ઝી 24 કલાક પર ઇમ્પેક્ટ ફી માટે 6 મહિનાનો સમય વધારો કરી દેવાયો છે। આવતીકાલથી ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી હતી। આ પહેલા પણ સરકારે ડિસેમ્બર સુધી સમય મર્યાદા વધારી હતી અને વધુ 6 મહિનાનો આ સમય વધારો કરવામાં આવેલો છે। હિતલ પારેખ અમારી સાથે જોડી ગયા છે। હિતલ, આખરે 6 મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો છે, મતલબ કે સરકાર પણ વિચારી જો આ ખૂબ જ પેચીદો મામલો છે ને એટલા જ માટે 6 મહિનાનો સમય અપાયો છે। હિતલ, જી જનક ચોક્કસ એવું કહી શકાય કે ઇમ્પેક્ટ ફી વાળો પેચીદો મામલો છે અને અવારનવાર મુદતમાં વધારો કરવામાં આવી રહ્યો છે। અત્યારે ફરી એકવાર ઇમ્પેક્ટ ફીની જે મુદત છે એ 6 મહિનામાં વધારી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે ડિસેમ્બર આવતીકાલે પૂર્ણ થતી હતી અને એ મુદતમાં હવે વધુ 6 મહિના સુધી ઇમ્પેક્ટ ફી અંગેની જે અરજીઓ કરવાની છે એ અરજીઓ લોકો કરી શકશે, એટલા માટે આ મુદતનો વધારો કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારના બાંધકામો છે જેને રેગ્યુલરાઇઝ કરી શકાય છે એ તમામ બાંધકામોને ઇમ્પેક્ટ ફીની લાભ લઈ શકે એટલા માટે આ મુદતનો વધારો થયો છે। જી બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર હાલમાં હિતલ આપી રહ્યા છે। ઇમ્પેક્ટ ફીની જે સમય મર્યાદા છે એ 6 મહિના વધારવામાં આવેલી છે।